નમસ્કાર મિત્રો લોકો આજકાલ ગઈકાલને લઈને આજનું જીવવાનું ભૂલી જાય છે. ગઈકાલની ચિંતા કરીને આજનું જીવવાનું ભૂલી જાય છે. તો યાર એવા મિત્રોને આપણે કહેવા માંગીએ છીએ, મેસેજ આપવા માંગીએ છીએ કે યાર આવતીકાલની યા ગઈકાલની ચિંતા કરીને તમે આજમાં કેમ ખરાબ જીવી રહ્યા છો? તમે આજ શું કરી રહ્યા છો ને દોસ્તો, એ મહત્ત્વનું છે. દોસ્તો, આવતીકાલ કોને જોઈશ, આવતીકાલે શું થવાનું છે, શું કરશું, આ બધા પ્લાન તો આપણે કરી શકીએ છીએ, પણ આવતીકાલની ચિંતા આજે કેમ કરવી દોસ્તો? હા, અમુક બાબતો છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, આગળનો પ્લાન કરવો હોય, એ વસ્તુ બરાબર છે, પણ આજની ચિંતા આજે જ કરો. આજનું કામ આજે કરો મિત્રો, આવતીકાલનું કામ આવતીકાલે જોવા છે. ભૂતકાળને યાદ કરીને લોકો રડતા હોય, ભૂતકાળને યાદ કરીને લોકો દુઃખી થતા હોય, પણ મિત્રો પ્રેઝન્ટમાં જીવો. આપણે એક મોટિવેશન વિડીયો બનાવીએ છીએ, એટલે તમને કહેવા માંગીએ છીએ કે યાર આવનાર સમય અને જતો રહ્યો એ સમય, એ દિવસોને ક્યારે પણ યાદ ના કરતા. એ બધું યાદ કરશો તો આખી જિંદગી, માત્ર તમારી આખી જિંદગી દુઃખીમાં જતી રહે છે. તો ખુશ ક્યારે રહેશો તમે? જિંદગી ક્યારે જીવશો? અનમોલ જિંદગી છે મિત્રો, વારંવાર કહું છું, એને માણો, એન્જોય કરો. દરરોજ યાર દિવસની શરૂઆત તે ખૂબસૂરત કરો. કદાચ ગઈકાલનો દિવસ તમારો ખરાબ રહ્યો હોય તો આજનો દિવસ જે ઉગ્યો છે ને, એને બહેતર બનાવવાની કોશિશ કરો. ગઈકાલના દિવસને ભૂલીને એક નવી શરૂઆત કરો, નવી દિશામાં જાઓ. વારંવાર તમારા ભૂતકાળના દિવસો, તમારા ખરાબ સમય, તમારા સાથે જે ખરાબ થઈ ગયું એને લઈને, તમારા સાથે કોઈક લોકો કંઈક ધોખો કરી ગયા એને લઈને, કોઈક ચીટિંગ કરી ગયા એને લઈને, આ બધા પ્રકરણોને લઈને આપણે વારંવાર આખો દિવસ રાત નેગેટિવ સોચ, નેગેટિવ વિચાર કરીને ચિંતા કર્યા જ કરીએ છીએ. તો એ ચિંતાને શું યાર, ચિંતા કરવાથી દોસ્તો તમારી પ્રોબ્લેમ દૂર થઈ જવાની છે? શું ચિંતા કરવાથી એ લોકો તમને છોડીને જતા રહે, પાછા આવી જવાના છે? તમે જે ગુમાવી દીધું છે એ પાછું મળી જવાનું છે દોસ્તો. એટલે આ બધી ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. ચિંતા કરવાના બદલે આપણે આગળના પ્લાનો શું કરવા છે, ભવિષ્યમાં આપણે શું કરવું છે, આપણા માટે કઈ વસ્તુ બેસ્ટ છે, આપણા ભવિષ્ય માટે યા આજમાં. ભવિષ્યના પ્લાનો તો વસ્તુ અલગ છે, પણ મિત્રો આવતીકાલે જે કરવાનું છે ને એને પણ અત્યારે એ બાબતને લઈને ચિંતા ના કરો. હા, આયોજન જરૂરથી કરો. એ બાબતનું આયોજન કરો કે હું આ પ્લાનથી આ કાર્ય કરીશું આપણે. પણ દોસ્તો, તમે એ બાબતને લઈને ચિંતા કરશો કે શું થશે કે ના થશે, આજથી તમે અત્યારથી હજી જે વસ્તુની વાર છે, હજી જે આપણને કરવાનું બાકી છે, એ બાબતને લઈને અત્યારથી ચિંતા કરશો તમે કે મારાથી આ થશે કે ના થાય, આવનાર દિવસ કેવા હશે, આવનાર સમય કેવો હશે, મારાથી આયોજન નહીં થાય. આ બધી બાબતને લઈને મિત્રો ચિંતા છોડો, પ્રેઝન્ટમાં જીવો. ખાસ કરીને હું તો કહું છું કે હર દિવસને આપણો છેલ્લો દિવસ સમજીને ખૂબ જ એન્જોય કરો, ખુશીઓ ભરું જીવન જીવો, લોકો સાથે હળી મળીને રહો, તાલમેલ ખૂબ સારો રાખો, મિત્રતા નિભાવો, કોઈનો ભરોસો ના તોડો, તમારા દિલમાં જે યોગ્ય લાગે એ કામ કરો. તમને જ્યાં ઈચ્છા થાય કે મારે આ જગ્યાએ ફરવું છે ત્યાં ફરો, મારે આ ખાવું છે તો ખાઓ. એને તો જિંદગી કહેવાય છે દોસ્તો. જિંદગી, સંઘર્ષભરી જિંદગી દરેક લોકોના જીવનમાં છે દોસ્તો. બધા જ લોકોમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ, કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ છે, પણ એ સમસ્યાને સાથે લઈને, સમસ્યાને સાઈડમાં રાખીને આપણું જીવન જીવવું જોઈએ. આપણા જીવન પર ફોકસ કરવું જોઈએ, આપણા જીવનને એન્જોય કરવું જોઈએ મિત્રો. ગઈકાલ, આવતીકાલ, સમાજ, કુટુંબ, પુત્ર, પુત્રી, ભાઈ, મિત્ર, બધા જ લોકોને સાઈડમાં મૂકો અને સૌપ્રથમ તમે તમારું જીવન જીવો દોસ્તો. આ જીવન તમારું છે, તમે એકલા આવ્યા છે ને એકલા જ જવાનું છે. એટલે દોસ્તો
બધી જ બાબતોને સાઈડમાં મૂકીને સૌપ્રથમ તમે તમારા જીવનને એન્જોય કરો દોસ્તો. આ મારો મેસેજ છે, દરેક લોકો સુધી પહોંચાડજો. અને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને કદાચ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. બાય બાય.